નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ભરૂચના પાનોલી જીઆઈડીસીની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી છે। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા દેખાઈ રહ્યા છે। ડીપીએમસીના 3, અંકલેશ્વર પાલિકાનો 1 અને પાનોલીના 3 ફાયર ટેન્કર મળી અને 7થી પણ વધુ ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણી અને ફોર્મનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે। તો આગના પગલે સમગ્ર પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો છે। આગના પગલે આસપાસના લોકોમાં પણ નાસભાગ મચી હતી। કયા કારણસર આગ લાગી તે હજુ જાણી શકાયું નથી। જૂની જમીન માપણી રદ કરવાનો નથી થયો કોઈ નિર્ણય। જે માપણીમાં ક્ષતિ છે એટલા પૂરતો જ સર્વે થશે। દ્વારકા અને જામનગરથી થશે શરૂઆત। જામનગર અને દ્વારકાના પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે। જેમણે પણ વાંધા અરજીઓ કરી છે તેમની જમીન માપણી થશે। વિભાગ પોતે કરશે જમીન માપણી। ઋષિકેશ પટેલનું કહેવું છે તો ભૂતકાળ જેવી ક્ષતિઓ નહીં થાય તેની ખાતરી પણ આપવામાં આવી છે। જામનગર અને દેવભૂમિ દ્વારકાથી આ આખા રીસર્વેની કામગીરી ચાલુ થઈ રહી છે અને તમે જે વાત કરી કે એક પછી બીજાને જો વેચાણ કરવામાં આવ્યું હોય થયેલી ભૂલ પણ આનુષંગિક બીજા પાસે એ માલિકી હકે જતી હોય છે તો એવા કિસ્સામાં પણ યોગ્ય રીતે એનો કેવી રીતે નિરાકરણ આવે એના માટે પણ સરકાર વિચારી રહી છે। આ વિભાગ દ્વારા જ કામગીરી થશે અને જે આપની શંકા છે કે ભૂતકાળમાં આપેલી કંપની દ્વારા જે કામગીરીમાં જે ક્ષતિઓ રહી અને ક્ષતિઓના કારણે ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો એ આગામી સમય નહીં થાય અને જ્યારે પણ રીસર્વે પૂરું થયા પછી એને ફાઇનલ ચેક કરી અને એને પછી અમલમાં લાવવામાં આવશે। જૂની જમીન માપણી સંપૂર્ણ રદ કરવા માંગ કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કરી છે તો હજુ સરકારને મગજમાં બેસતું નથી તેવું મોઢવાડિયાનું કહેવું છે। પુનઃ જમીન માપણીનો નિર્ણય કરે સરકાર તેવી માંગ કરવામાં આવી છે। આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું પણ તેમણે કહ્યું। આખા ગામના એક ગામનું ખેત સુધરવું એટલે પછી 18,000 ગામોના સુધારવા પડે એટલે આ ધતિંગ રદ જ કરવું પડે। હજી સરકારને મગજમાં બેસતું નથી। એને કોઈ નિષ્ણાત લોકોનો સલાહ લેવી જોઈએ। સલાહ લઈ અને પુનઃ માપણીનો નિર્ણય કરી અને જૂની માપણી સદંતર રદ કરવી જોઈએ અને આ ધતિંગને રદ નહીં કરે ત્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ એક ખેડૂતનું માપણી કરવાથી કોઈ સંજોગોમાં પરિણામ આવવાનું નથી। તો જમીન માપણીને લઈને ઘણા ડખા પણ થયા હતા। ભાઈ વચ્ચે ફાંટા પણ પડી ગયા હતા। એક ભાઈની જમીન બીજાના નામે બોલતી હતી, બીજાની જમીન ત્રીજાના નામે બોલતી હતી। સેટેલાઇટથી માપણી કરવામાં આવી છે, જાતે ત્યાં રહીને માપણી નથી કરાઈ તેવો પણ આરોપ ખેડૂતોનો હતો અને વાંધા અરજીઓ જ્યારે મોટા પ્રમાણમાં મળી છે ત્યારે સરકારે પણ ખેડૂતલક્ષી આ નિર્ણય લીધો છે કે જ્યાં પણ ક્ષતિ જણાય છે ત્યાં રૂબરૂ જઈને તેની માપણી કરવામાં આવશે। ખેડૂતોની જમીનને લઈને આ માપણી થશે। જ્યાં પણ વાંધા અરજીઓ મળી છે ત્યાં રૂબરૂ જઈને માપણી કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। પરંતુ જે અરજીઓ થઈ છે તેમની જ આ માપણી થશે જેની સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે કે માપણી દરેક જગ્યાએ જે પહેલી માપણી છે તેને રદ કરવી જોઈએ। રાજકોટમાં શાળા નંબર 62નો વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયો અંગે પ્રિન્સિપાલ આનંદીબેન પટેલને સસ્પેન્ડ કરાયા છે। શાસન અધિકારીએ પ્રિન્સિપાલને કર્યા છે સસ્પેન્ડ। બાળકોને ભૂરા નામનો વ્યક્તિ ભણાવતો હતો। પ્રિન્સિપાલે સમગ્ર મામલાને લઈને બચાવ કર્યો હતો કે તે સેવા માટે આવતો હતો તેવો બચાવ કરવામાં આવ્યો હતો। તો શાળા નંબર 62નો વિડીયો વાયરલ થયો હતો અને આ મામલે હવે એક્શન લેવાયું છે। ન્યૂઝ 18 ગુજરાતીએ આખો મામલો પ્રકાશમાં લાવ્યો હતો અને સરકાર સુધી આ મામલો પહોંચ્યો। પ્રિન્સિપાલ આનંદીબેન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે આનંદીબેન પટેલે બચાવ કર્યો હતો। બાળકોને અહીંથી સ્કૂલના દરવાજા સુધી 50 ડગલા ગણાવતા હતા અમે। એટલે હું બાળકોને અહીંયા લાઈનમાં ઊભા રાખીને અને હું મારા ઓલા પટાવાળાને હું લોક આપતી હતી ત્યાં સુધીમાં ઓલા ભાઈએ વિડીયો ઉતારી લીધો છે। બીજી હકીકત કોઈ છે જ નહીં। જીરુનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। મહેસાણાના ઊંઝા માર્કેટમાં જીરાના ભાવમાં તેજી જોવા મળી છે।
આજ રોજ જીરાનો ભાવ 6,500 રૂપિયાથી વધુ બોલાયો છે અને હાલમાં માર્કેટયાર્ડમાં 5,000થી વધુ બોરીની આવક થઈ છે. જીરાનું વાવેતર ઓછું હોવાથી ભાવમાં તેજી જોવા મળતા જીરાનું વાવેતર કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. હાલમાં જીરામાં લગભગ અહીંયા બજારમાં ઓપન માર્કેટમાં હોલસેલમાં 6500ની આજુબાજુના ભાવ ચાલી રહ્યા છે. અને ડિમાન્ડ સપ્લાય અને જીરું વેધર સસેપ્ટિવ છે, તો વેધરની કન્ડિશન જોતાં એમ લાગે છે કે આ બજારના ભાવ 400 રૂપિયા કિલો એટલે લગભગ 7,500 થી 8,000 સુધી પહોંચે. રાજકોટ જેતપુર માર્કેટયાર્ડમાં મરચાની આવકમાં વધારો જોવા મળ્યો છે. મરચા પકવતા ખેડૂતોને મરચાના પોષણક્ષમ ભાવ મળતા હોવાની સાથે મરચાના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે ઘણા ખેડૂતોએ મરચા પકવવામાં ઓછા ખર્ચે ઓર્ગેનિક ખેતીનો માર્ગ અપનાવી ઓર્ગેનિક મરચાનું અઢળક ઉત્પાદન મેળવતા થયા છે. ગયા વર્ષે જ્યારે ખેડૂતોને 20 કિલોના 3,000 જેટલા ભાવ મળતા હતા, જે આ વર્ષે 1,000 કરતા ભારીના 4,000થી પણ 4,500 સુધીના ભાવ મળી રહ્યા છે. ત્યારે રેશમ પટ્ટો, ઢોલર, ડબલ પટ્ટો જેવા દેશી મરચાના ભાવ 6,000થી 6,500 સુધીના મળી રહ્યા છે. માં તો 3500 4,000 લગન અત્યારે બજાર બોલાય છે. ગયા વર્ષે શું ભાવ હતો? ગયા વર્ષે તો આના કરતાં થોડોક ઓછો ભાવ હતો. અત્યારે મરચાની બજાર સારી છે અને મરચામાં સારું છે. ગયા વર્ષે ભાવ હતા 2,000થી લગાવીને 2,500-2,600 રૂપિયાના ભાવ હતા. આ સાલી ભાવ છે 3,000થી લગાવીને 47-48 સુધીના ભાવ છે. કઈ કઈ પ્રકારના મરચા છે તે આવે છે? રેવા આવે છે, સાનિયા આવે છે, દેશી માલ આવે છે, ઓજસ આવે છે. બધી જ વેરાયટી જેટલી આવે છે બધી વેરાયટી જેતપુરમાં અવેલેબલ છે. ગયા વર્ષ કરતા ભાવ અત્યારે સારા છે. સૂકા મરચાના ભાવ 3500થી 4500 વેચાય છે અને લીલા મરચાના ભાવ 1,500થી 2,500 વેચાય છે. તદ ઉપરાંત ગયા વર્ષે જે મરચા આવતા હતા એના કરતાં ક્વોલિટી પણ સારી છે અને બજારે ટકી ગયેલી છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર ખાતે માછીમાર સમાજની બેઠક યોજાઈ હતી અને ત્યારે માછીમાર સમાજ સંગઠન દ્વારા યોજાયેલી આ બેઠકમાં માછીમારોને મળતી સહાય, માછીમારોને ડીઝલમાં સબસિડી આપવી, દરિયાઈ જીવસૃષ્ટિની જાળવણી, માછીમારોને સેલ ટેક્સ અને રોડ ટેક્સ માફ કરવા સહિતના મુદ્દાઓ, આ સાથે કેટલીક માછીમારોની પડતર માંગણીઓને લઈને સરકાર પાસે રજૂઆત કરાઈ. આ અંગે બેઠકમાં વિચારણા કરવામાં આવી તો નવું સંગઠન ઊભું કરી માછીમારોના પ્રશ્નો ઉઠાવવા માટે પ્રયત્નો કરાશે. ડીઝલ છે એની ઉપરનો જે રોડ ટેક્સ છે એ બાદ કરવામાં આવે, કારણ કે માછીમારો છે દરિયાની અંદર ડીઝલ યુઝ કરી રહ્યા છે, એ રોડનો ટેક્સ શા માટે ભરે. બીજું છે કે એને જે સેલ ટેક્સની માફી આપવામાં આવી છે વર્ષોથી. માછીમારી બિઝનેસ એવો બિઝનેસ છે કે જેમાં સરકાર એક પણ રૂપિયો ચૂક્યા વિના બિઝનેસ થઈ રહ્યો છે, તો એમને જે સબસિડી આપવાની હતી એ સબસિડીઓ આપે. નર્મદા પંથકના ખેડૂતોને ભર શિયાળે પાણી માટે વલખા મારવા પડે છે. કુવાના પાણી અત્યારથી જ નીચા ગયા છે અને રાજપીપળા આસપાસના ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કરજણ નદી પાસે ખેતી કરતા ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું, પરંતુ પાણીના અભાવે પાક નષ્ટ થઈ જાય છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે કરજણ ડેમમાંથી નિયમ અનુસાર રોજનું 700થી 800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવે ને જેથી કુવાના જળસ્તર ઊંચા આવી શકે અને પાક નિષ્ફળ ન જાય. જગતનો તાજ છે એ તાજ હાલ મુશ્કેલીમાં મુકાયો છે. કારણ એટલું છે કે શિયાળાની મોસમ છે, પરંતુ જે ખેડૂત છે એ ખેડૂતના જે કુવા છે કુવાના જળસ્તર ઊંડા જતા રહ્યા છે. તમને બતાવવા જઈ રહ્યો છે કે જે જળસ્તર છે એ ઊંડા જતા રહેવાને કારણે જગતનો તાજ જે ખેડૂત છે ચિંતામાં મુકાયો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કરજણ નદીમાં પાણી જે વારંવાર છોડી દેવામાં આવે છે જેને મોટું નુકસાન થાય છે, પરંતુ કઈ રીતે આ કુવાના પાણી જળસ્તર ઊંડા જતા રહ્યા છે અને આવનારા દિવસોમાં શું મુશ્કેલી પડશે. કરજણ જળાશયમાંથી જે પાણી દિવાળી પછી સદંતર બંધ કરી દેવામાં આવેલું છે એને કારણે અમારે કૂવામાં જળસ્તર નીચા જતા રહ્યા છે. પ્રતિ વર્ષ અમે આ બાબતની અરજી આપ્યા છતાં પણ કાયમ માટે પાણી બંધ કરી દે છે. આ કૂવાનું જે જળસ્તર છે તે ખૂબ જ નીચે જતું રહ્યું છે, કારણ કે કરજણ ડેમમાંથી એ લોકો પાણી છોડતા નથી. હવે પાણી ન છોડે તો એ નદીનું પાણી અમારા કૂવામાં આવતું નથી અને તેથી અમારે સિંચાઈ માટે
ખૂબ જ તકલીફ પડે છે. ખેડૂત જાય તો જાય ક્યાં? મતલબ એ છે કે જે કરજણ નદી છે, કરજણ નદીમાં પાણી ઓછું થઈ જવાના કારણે હાલ જે કૂવાના જે પાણી છે જે પણ ઊંડા જવા માંડ્યા છે. એટલે ખેડૂત છે જે એ ખેડૂત ચિંતામાં મુકાયો છે, કારણ કે અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે. જો આવનારા દિવસોમાં ઉનાળો શરૂ થશે અને જો ઉનાળામાં જ પાણી નહીં મળે તો જે ખેડૂતનો જે ઊભો પાક છે એ બળી જવાના બીકે આજે ખેડૂત પણ વિચારી રહ્યો છે કે માંગણી કરી રહ્યો છે કે વહેલી તકે કરજણ નદીમાં પાણી છોડે તો કૂવાના જળસ્તર ઊંચા આવી શકે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ભરૂચ પાલિકાને પાણી પૂરું પાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં છેલ્લા 10 દિવસથી ગાબડું પડ્યું છે. ડભાલી પાસે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેનાલમાં ભંગાણ સર્જાતા વિપક્ષે કલેક્ટરને રજૂઆત કરી. વિપક્ષનો આક્ષેપ છે કે 10 દિવસ વીતવા છતાં પણ કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું. હાલ માતરિયા તળાવમાં પણ 4 થી 5 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી બાજુ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે પોલીસ સાથે રાખી અને સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. 1 થી 2 દિવસમાં કામગીરી પણ પૂર્ણ થઈ જશે. આજે જ્યારે અમે ડભાલી ગામ પાસે જ્યાં કેનલનું ગાબડું પડેલ હતું એ સ્થળની મુલાકાત લીધી. ત્યાં મુલાકાત લેતા અમને ખબર પડી કે અહીંયા 10 દિવસથી હજુ સુધી સમારકામ થયું નથી. એટલે અમે જિલ્લાના વહીવટી તંત્રને આના દ્વારા કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો રિપેરિંગ કામ શરૂ કરો. અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં જે ગાબડું પડ્યું છે એ પૂર્વની કામગીરી ચાલુ થઈ ગયેલી છે. પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને ખેડૂતોને પણ સમજાવવામાં આવેલા છે અને લગભગ અડધા ઉપરાંતનું કામ પૂરું થઈ ગયું છે. એટલે 2 દિવસમાં કામ પૂરું થઈ અને પાણી નહેરમાં આવતું ચાલુ થઈ જશે. એટલે આપણને હાલમાં કોઈ સમસ્યા પાણી નહીં પડે એવું આપણું આયોજન થઈ ગયેલું છે. તાપીના વ્યારા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ યોજાયો. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા અને તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક અને જૈવિક ખેતી વિશે માહિતગાર કર્યા. પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો તથા ખેડૂતોએ વધારાના કોઈ પણ પ્રકારના ઇનપુટ બજારમાંથી ખરીદ કર્યા વગર માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે તેનાથી થતા લાભ વિશેની માહિતી અપાઈ. आज़ादी के इस अमृत महोत्सव के काल में प्रदेश में एक भी ऐसा गांव पंचायत न रहे कि जिसमें 75 खेडूत प्राकृतिक खेती से ना जुड़े हों. तो उस मिशन को लेकर निरंतर पूरे प्रदेश गुजरात में अभियान चला हुआ है. लगभग 3 लाख खेडूत प्राकृतिक खेती से जुड़ चुके हैं. એમસીમાં નેતા વિપક્ષ મુદ્દે જગદીશ ઠાકોરને રજૂઆત કરાઈ છે. કોંગ્રેસ કોર્પોરેટરોએ પ્રદેશ પ્રમુખને કરી છે રજૂઆત. નેતા વિપક્ષની અવધિ પૂર્ણ થતા નવા નામની માંગ કરાઈ છે. જગદીશ ઠાકોરના ઘરે પહોંચી અને રજૂઆત કરાઈ છે. ઉત્તરાયણ બાદ નેતા વિપક્ષનું નામ જાહેર થઈ શકે છે. સિવિલ હોસ્પિટલમાં સિવિલના પૂર્વ કર્મચારીઓનો આતંક સામે આવ્યો છે. પૂર્વ કર્મચારીએ અસામાજિક તત્વોને જેમ હાથમાં દંડા લઈ અને સ્ટાફને ફટકાર્યો. અગાઉ અનેક વખત સિવિલમાં ઘૂસી અને મારામારી પણ કરી હોવા છતાં કોઈ ફરિયાદ કરતું નથી, કારણ કે કર્મચારીઓ પણ તેનાથી ડરે છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસે કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપી છે. ભૂતપૂર્વ કર્મચારી છે, સર્વર રૂમ કે આઈટી સેલમાં એ કામ કરતો હતો. કદાચ 3-4 વર્ષ કામ કર્યા હશે, પણ પછી એને અહીંયાથી છૂટો કરી દેવામાં આવેલો. એટલે પેલો કર્મચારી કોન્ટ્રાક્ટવાળો કર્મચારી હશે. એટલે પરંતુ ગયા પછી એનું રૂપ આવી રીતે દેખાડે છે, ગમે ત્યારે આવે, ગમે તેની સાથે મિસબિહેવ કરે, પરંતુ બધા લોકો એનાથી ડરે છે, એટલે કદાચ બહાર નથી આવી રહ્યા. રાજકોટમાં બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના પ્રયાસના સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવીમાં જોઈ શકાય છે કે અસલમ બેલીમ અને હરપાલ સિંહ પર 2 વ્યક્તિ હુમલો કરી રહ્યા છે. આ શખ્સો અન્ય કોઈ નહીં પરંતુ હિસ્ટ્રી શીટર સાજન પરમાર રણજીત ઉર્ફે મહાદેવ છે, જેણે જૂની અદાવતમાં ખાર રાખી હુમલો કર્યો. બંને યુવાનો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. રાજકોટમાં યુવકે આગ ચાંપવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પ્રેમિકા નહીં, પ્રેમીએ જાતે પોતાને આગ ચાંપી હતી. પ્રેમીનું રાજકોટ સિવિલમાં સારવાર
દરમિયાન મોત થયું છે અને પોલીસ તપાસમાં કેસમાં નવો વળાંક પણ આવ્યો છે. પોલીસે આપઘાતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. અઠવાડિયા અગાઉ રાજેશ રામાણી નામનો વ્યક્તિ દાઝ્યો હતો. પ્રેમિકાએ જીવતો સળગાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રેમીએ પ્રેમિકા પર હત્યાનો મૂક્યો હતો આરોપ અને યુવકના થેલામાંથી મળેલી પેટ્રોલની શીશીએ રહસ્ય ખોલ્યું છે. બોરસદમાં સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી અને ભોભાફળી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મોડી રાત્રે મૃતક યુવક તેના મિત્ર સાથે બાઇક પર જતો હતો અને તે સમયે બોલાચાલી બાદ મામલો બીચક્યો. સામાન્ય બોલાચાલીમાં સાહેબ મલેકે ઉશ્કેરાઈ અને પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ઉપરા છાપરી ઘા મારી દેતા યુવક ગંભીર રીતે ઘવાયો, જે બાદ તેને કરમસદ ખાતે સારવાર માટે ખસેડાયો. સારવાર દરમિયાન યુવકનું મોત થતાં ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે. ઘટનાસ્થળે લોહી લુહાણ ખાબોચિયા જોવા મળ્યા હતા અને મૃતકનું નામ શાહબાઝ સબ્બીરુદ્દીન મલેક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. પોલીસે હત્યારા આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી પણ હાથ ધરી છે. રેસા પાસે ગઈકાલે રાત્રે 9:30 વાગે આશરે બાઇક ઉપર બે મિત્રો શોએબ મોહમ્મદ અને શહેબાઝ બાઇક લઈને નીકળેલા અને તે જ વિસ્તારના બે જે મુસ્લિમ મિત્રો હતા, મુસ્તફા અને તેનો બીજો મિત્ર, એ લોકો સાથે બાઇક અથડાવા બાબતે માથાકૂટ થયેલી અને બંને ગાળાગાળી થતાં એક આરોપીએ શહેબાઝને પડખામાં એક છરીનો ઘા મારતા તે હોસ્પિટલમાં મરણ ગયેલો હતો. આરોપીઓ બંને પોલીસે તરત જ પકડી પાડેલા છે. બંને મામો ભાણેજ થાય છે અને નજીવી બાબતમાં આ બનાવ બન્યો હોય એવું હાલમાં પ્રાથમિક રીતે જણાય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. હવેલીમાં મેલી વિદ્યા કરી 9 વર્ષની બાળકીની બલી ચઢાવવામાં આવી. પોલીસના મતે આ કેસમાં 3 આરોપી છે. એક આરોપી સગીર છે. ત્યારે પૈસાના વરસાદની લાલચમાં નરબલી ચઢાવવામાં આવી છે. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. આદિવાસી સમાજની માંગ છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. આરોપીઓએ બાળકીનું પહેલા અપહરણ કર્યું હતું અને ત્યારબાદ મેલી વિદ્યાના નામે તેની બલી ચઢાવવામાં આવી. બાળકીનો દમણગંગા નહેરમાંથી અર્ધ મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ સાયલી સ્મશાન નજીકથી અન્ય અવશેષ પણ મળી આવ્યા. ત્યારે આરોપીઓને ફાંસી થાય તેવી સ્થાનિકો અને સમાજના અગ્રણીઓ માંગ કરી રહ્યા છે. નાનકડા સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં 9 વર્ષીય ચૈતાની નરબલી ચડાવ્યા બાદ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી છે. આદિવાસી સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આરોપીઓ વિરુદ્ધ છે આદિવાસી સમાજમાં રોષ વ્યાપ્યો છે. અત્યારે આપણી સાથે કેટલાક પ્રદેશના આદિવાસી આગેવાનો છે, એમની સાથે વાત કરીશું. સુરેશભાઈ, કેટલી ગંભીર વાત છે અને સમાજમાં કેટલો રોષ છે આ ઘટનાને લઈને? ખૂબ વિષય ગંભીર છે અને ઘણા સમયથી અમે પણ ચિંતિત છે કે આટલી બધી જનજાગૃતિ ચલાવ્યા છતાં પણ આપણો સમાજ અંધવિશ્વાસમાં કેવી રીતે ધકેલાઈ રહ્યો છે. અને એમાં પણ અમે મુવમેન્ટ ચલાવશું કે અંધવિશ્વાસ ભગાવો અને વિજ્ઞાન તરફ જાઓ. આ એક બહુ ગંભીર વિષય છે અને એવું જાણવા મળ્યું સોશિયલ મીડિયા દ્વારા કે એનું માથું કાપીને પગ કાપીને એની નરબલી ચઢાવવામાં આવી છે. અને આ ઘટના પર આદિવાસી સમાજમાં બહુ રોષ છે અને પોલીસ પ્રશાસન જે કાર્યવાહી કરી છે એનાથી સંતોષ છે. પણ એ આરોપી પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિવસ દરમિયાન તાપમાન પણ સામાન્ય રહેશે. બપોરના સમયે નહીં લાગે વધુ તડકો. તો આવતીકાલથી તાપમાનનો પારો ગગડવાની પણ આગાહી છે. और विंड स्पीड उत्तरायण के लिए जैसे 14 तारीख 15 तारीख के लिए विंड स्पीड मोस्टली 22-25 किलोमीटर पर आवर हो सकती है और कभी कभी गस्टिंग होकर 30 किलोमीटर पर आवर्स की मिलने की संभावना है. આવતીકાલથી તાપમાનનો પારો ગગડશે. આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તાપમાન 4 થી 5 ડિગ્રી ઘટવાની આગાહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જશે. તો હાલ નલિયામાં પણ સૌથી નીચું તાપમાન છે 9.4 ડિગ્રી. અમદાવાદમાં 13 डिग्री आसपास, गांधीनगर में 12 डिग्री आसपास तापमान है. और 24 आवर्स का बाद टेम्परेचर घटने का संभावना है. बाय
2 to 5 डिग्री सेल्सियस। टेम्परेचर अभी जो घटेगा 2 to 5 डिग्री सेल्सियस काफ़ी जगहों में घटने का संभावना है। इवन कुछ कुछ जगहों में 10 डिग्री एंड बिलो 10 डिग्री सेल्सियस की रिपोर्ट हो सकती है। અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર। ખેડૂતોના હિતમાં